બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. દુન્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચય જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરગાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. જય સચ્ચિદાનંદ. આપણને આટલું સર્વસમર્થ અક્રમ વિજ્ઞાન, દાદા ભગવાન અક્રમ વિજ્ઞાની થકી અને એમના યોગ બળથી આવું વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. અને તેમ છતાં આપણને કેટલીક વખતે ભારે પડે છે. અહીંયા એ સમજવાનું છે કે આગળનું અજ્ઞાન રહ્યું નથી, પણ એના અજ્ઞાનના ફોર્સથી જે આ આખું માળખું આપણું તૈયાર થયેલું છે તે જીવતું નથી. ઉગતો સૂરજ નથી, આથમતો સૂરજ છે. એટલે અહીંયા જેમ દાદાએ કીધું છે આપણને કે આખો મોક્ષ માર્ગ જાગૃતિનો માર્ગ છે ને સુરવીરનો માર્ગ છે. દાદાએ આપણને જ્ઞાન આપીને સુરવીરે બનાયા છે. એમ આપણે ભૂલી છે વારસ હો દાદાના, સુરવીર તારે લાવજો. એટલે હવે આજે આપણો ડિસ્ચાર્જ મોહ છે જે અંદર હવે ભરાયેલું છે, આપણે ભરેલું નથી. કારણ કે આપણું અસ્તિત્વ તો આ ભવ પૂરતું જ છે, આવતા ભવમાં આપણું અસ્તિત્વ નથી. પણ જેટલું હું શુદ્ધાત્મા છું કરીને વ્યવહાર દ્રષ્ટિથી જે આપણને જવાબદારીમાં આપણે આવી ગયા છે, જે નહીં તો એના માટે એમ કીધું કે કરતા ભાવે કરે તો દમ નીકળી જાય. આ તો ભગવાનના ખોળામાં બેસીને મોક્ષનો અનુભવ ચાકતા હવે આ વ્યવહાર ઉકેલવાનો છે. એટલે આપણે આ તો મળી જ ગયું છે. અહીંયા આ પદમાં પણ આપણને કીધું છે કે હવે દાદાનું જ્ઞાન મળી જ ગયેલું છે, તો હવે આપણો નિકાલ કરવાનો માર્ગ છે, સમભાવે નિકાલ કરવાનો માર્ગ છે. હવે આ બધા ખોટવાળા ખાતાને આપણે બંધ કરવાના છે, 1 by 1. એટલે ઘરના લોકો, આજુબાજુ વાળા લોકો, એ બધા આપણી ચોંટ ખેંચ ખુલ્લી કરશે અને ત્યાં જ આપણે છૂટવાનું છે. એટલે હવે બધા જ પ્રકારની નાનામાં નાની અસર પણ જે થાય છે ને, એમાં એનો સંભાવ્ય નિકાલ કરીને વ્યવહાર ભૂસી નાખવાનો છે આખો. એ જે વ્યવહારથી આપણને દુઃખ થાય, આપણા થકી બીજાને દુઃખ થાય, એવો આપણો આ મન વચન કાયાનો વ્યવહાર રહેવો જવો જોઈએ નહીં. અને એના માટે આપણને શું કીધું તો કે આ વ્યવહાર આદર્શ કરવાનો છે. અને આદર્શ થઈ ગયો એટલે પછી
પ્રકૃતિમાં આપણો કોઈ ક્લેમ નહીં. એને એમ કીધું છે કે સમજાવવા માટે આપણને દાદાએ કીધું કે પૂતગલનો ક્લેમ છે કે તમારા જેવા અહંકારીઓએ મને બગાડ્યા. હવે તમે મહાત્મા થયા છો, અંતરાત્મા થયા છો, તો મને મુક્ત કરો. તમને દાદાએ કૃપાથી મુક્ત કર્યા છે. હવે તમે પુરુષાર્થથી મને મુક્ત કરો. એટલે આ લાગી પડેલા આપણા મન વચન કાયાના વ્યવહારને આપણે પ્રેમપૂર્વક એમને મુક્ત કરવાના છે. એટલા પહેલા તો આ વેરમાંથી છૂટવાનું છે. સમય નિકાલ એટલા માટે આપેલો છે કે બધા વેરના હિસાબો છે આજના, અને એ આપણને બહુ સારી રીતે ખબર પડે. જરા કશું કીધું હોય, જરા કશું માન્યું નહીં, તો તરત જ અસર થઈ જાય. મોડું બગડી જાય, વાણી બગડી જાય, વ્યવહાર બગડી જાય. સામાનું તો થાય છે, આપણે જોઈએ છે, આપણને પણ એવું થાય છે. એટલે આપણા મન વચન કાયાને પણ આ થાય. એટલે હવે અજ્ઞાન રહ્યું નથી, અજ્ઞાનની અસરો રહેલી છે, અને એ અસર આપણને ખેંચાખેંચી કરાવે, સાચા ખોટાના ઝઘડા કરાવે, અસરો કરાવે. આપણે એમાંથી નીકળી જવું છે. દાદાએ જ્ઞાન આપ્યું છે, આજ્ઞા આપી છે, તો એમાં રહીને આપણે નીકળી જઈએ. આજ્ઞાનો નિશ્ચય, અને દાદાએ કીધું તમને એમ થાય કે હું ને દાદા એક જ છીએ, તો બધી શક્તિ ખુલ્લી થઈ જશે, અને બહુ સહેલાઈથી આમાંથી આપણે નીકળી જઈશું. દાદાનો સંગ, આપણો સત્સંગ, આપણો પુરુષાર્થ ને આપણો નિશ્ચય થી આ કામ ચોક્કસ પૂરું થઈ જશે. અને આપણે જોઈએ છે દિવસે દિવસે આપણી સમજણ સરસ વધી જ રહી છે. જય સચ્ચિદાનંદ.